ગુડ ગૌતમ આય ગૌતમ સાચી વાત જુઠ્ઠું નહીં બોલે. તો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એટલા માટે ગાઈઝ બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બપોરે છે ને આપણે જમી લીધું તો જમીન મસ્ત એવું નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને આપણે હવે જઈએ છીએ ખેતરમાં. એટલે હાલમાં જોવા જઈએ તો હજી ઇવનિંગ નથી થઈ, 3 વાગે છે એટલા માટે. તો ફાઇનલી ચા પણ પી લીધી છે. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમારી ફૂલ ફેમિલી આવી ગઈ છે. એટલે ફેમિલીમાં કેવું છે કે ગૌતમભાઈ નહીં અમારે મમ ખાવું છે સારું એટલે જો ગુડ્ડુ આવી ગઈ છે, થોડું ગૌતમભાઈ આવવાના હતા. દેખો ગૌતમ દાદા લેવા ગયા છે. તો ગાઈઝ ફાઇનલી છે ને અમારા ગૌતમભાઈ જે આવ્યા નહીં, આવવાના છે. અને ગાઈ જો અમારે ગુડ્ડુ આ માગે છે, આ મમ માગે છે ના કોઈ બીજું. ભાઈ જોમફળ છે ને ગુડ્ડુને ખાવું છે. કેમ ટોકર લઈને આવ્યા છે? તો ગાઈસ છે ને ફાઇનલી જો ગુડ્ડુ તો બતાવે છે તો મમ તોડી આલો બરાબર. તો ફાઇનલી પટુ આવી જઈએ છે ખેતરમાં, આપણે બધા આવી જઈએ છીએ. તો ગાઈસ આજના વ્લોગમાં એવું છે કે આપણે વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ છે કે સવારમાં થોડું કામ હતું એટલા માટે નહોતું કર્યું. ફાઇનલી છે ને પપ્પા લેવા ગયા છે ગૌતમભાઈ અમારે, ઘણા દિવસથી એમના મમ્માને ઘેર હતા તો ફાવતું નહોતું. શું કેવું? ફાવતું નહોતું, અમારા દીસરીભાઈ એકલો હતો. હા તો છે ને આજે લેવા ગયા છે ફાઇનલી. તો આજે આવી જાવ ને અને ગુડ્ડુ આવી જઈ છે ખેતરમાં. અને ગાઈ જો આ બાજુ નજારો ખાલી કંઈ અલગ જ જોવા મળી રહ્યો છે. જોરદાર નજારો આવી રહ્યો છે ગાઈ. વ્યૂ જોઈ લો ખાલી પાછળનો, જોરદાર. તમને બતાવી દઉં જો તો ગાઈઝ વ્યૂ તો જોરદાર આવી રહ્યો છે, પણ એના લીધે છે ને ગરમી પણ જબરજસ્ત આવે. શું કેવું પડે? 2 દિવસથી વરસાદ નહીં આવ્યો, પણ ગરમી જોરદાર પડે છે ને. આ બાજુ કોણકાજ ચાલે છે એટલે ભેંસને નવરાવાનું. જો ગરમી છે એટલે પાણી છોડે. મારું ગુડ્ડુ ફાઇનલી મમ ખાવા માંડી છે. જો જોમફળ તોડી આવી છે. બતાજી બેટા, બધું બતાજી. હા જો મમ છે, મમ કોઈ ચેતા ખાવાનું મને તોડવાનું ગયા. ગાયને છે ને અમે મારા કેરીઓ છે ને ફાઇનલી આમ થોડી ઘણી બચી છે. છેલ્લે દિવસ એવું છે એમ? છેલ્લો દિવસ એમ એવું એમ. અને ગાય છે ને ગૌતમભાઈ અમારે આજ આવવાના છે. શું કેવું? આ તો ફાઇનલી આવી જ જાય. ઓ ગૌતમભાઈ અમારે છેલ્લા દાડા આવી જાય. તો ગાઈઝ ફાઇનલી આજના બ્લોગમાં તમે બધા બન્યા રહેજો. જોઈએ છે ગરમી પડે છે હાલ તો, એટલે ખેતરે છે થોડું કામકાજ કરીએ અને કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ ફાઇનલી આપણે આવ્યા છીએ ઘરે હવે ખેતરમાં જઈને. અને આ બાજુ તો જો સરપંચ તમે રહી ગયા તો સરપંચ રહી ગયા હતા જો કેરી ખાવા માટે. બાકી રહી ગયા હતા એ બીટું બાકી રહી ગયું હતું. આ તો રોજ ખાઈ જાય આ ગુડ્ડુ. આમ ફોતરો મને હાલે છે. અમે ફોતરો ખાવાવાળા છીએ, અમે ફોતરો ખાવાવાળા છીએ. હાલે તમે ફોતરોથી મજા આવી વાત. આ તો મોય મૂકીએ લઈ લો. અને ગાઈઝ ગૌતમભાઈ હજી આવ્યા નહીં, પપ્પા લેવા ગયા છે પણ હજી આવ્યા નહીં. હાલમાં વાગી ગયા છે 6:30 વાગ્યા છે. ખેતરમાં છે થોડું કામ કરે છે પણ હજી ગૌતમભાઈ આવ્યા નહીં. વેટિંગમાં છીએ. ચાલો બન્યા રહેજો. અને થોડું આપણે દીવાબત્તીને એવું કરી લઈએ પછી આપણે મળીએ. સર પણ રોધવાનો ટાઈમ નહીં થયો તો રોધો તાણ
ચલો ગાઈસ તો બન્યા ફાઇનલી આવા સરપંચ લોટ બધવા બેહી ગયા છે ને આ બાજુ છે જાદુ એ જાદુ ये कौन है ये कौन है अरे ये तो गुड्डू है ये तो गुड्डू निकली ये कौन है गुंडा उल्टा घूम गए ये परिचय बोलो लोटो बोटो ढोड़ी काढे कदा है गुड्डू भया आवे છે ભયા હેડો હેડો ભયા આવે છે ભયા ફાઇનલી છે ને પપ્પા ગૌતમ ને લઈને આવી ગયા લાગે છે અમે ગુડ્ડુ બે વાર જોઈએ છે ભયા આ જો ગુડ્ડુ ખુશ થઈ ગયા અહીં આયા ગૌતમભાઈ આવી ગયા એ ગૌતમભાઈ આયા બાબા લઈને આયા કોણ આવી કોણ આવી લે એ ગૌતમ આવી ગયો ચાંદની વાટ જોઈ રહી છે ગૌતમ ચાંદની વાટ જોઈ રહી તા બોન કે આયો ગૌતમ આયો હું લાવ્યો લે હઈ હા તો જતા રે હું લાવ્યો લે તું એ ખાસું બધું લાવ્યો છે હે ગૌતમ ખાસું બધું લાવ્યો છે હવે ગૌતમભાઈ આવી ગયા ઓહો ઠેલી તો પારા યુવાલી જો ગાઈસ કોક લાયા બધા જો બાઈક પર ખોલી ગયા કોણ છે એક ગુડુ કોણ છે નરવા ગૌતમ આવ્યો અમે બાયા તા તીસાતા હા તીકા તીસાતા જોયા અરે બાળાથી ઓહો પડી કોણ બધું આ ગયું ઉભરી પર ગુડલી ઉતરી દઈ એટલે ગુડ્ડી ઉતરી દઈ એટલે ગુડ્ડીન તો તેડ કોણ છે લે ગુડ્ડી રે કોણ આને ઈચ્છામાં તો જોયા તા ઓ ડમણો આ તો તોનો હશે ને કનેડિયાનો ચોપાથી તો પહેલા આવી ગયો હા ચોકલેટ એ ગુડ્ડુ લાય લે ભયા મમ લાયા મમ અસલ એમ હોય જયા પેલો શું કરત ભાઈ એનો પાડીને હે ગૌતમ આ પેલો શું કરત જો અહીં ને લઈ ગૌતમ પહેરી બિસ્કીટ જ લઈ લીધું લે કોણ લાવ્યું ભયા લાયા ઓહો હો લે ગુડુ લ્યો ચોકલેટ ખાઈ જાઓ હા કોણ લાવ્યું મત તમારા માટે મૂક્યા છે ગૌતમ પેલો પપીડો બોલાવો જો હા યા ના જમવાનું બની ગયું છે આખિરકાર ચૂલા પર બનાવવાનું હોય છે અને ફોજનો ટાઈમ હોય છે એટલે મોડું થાય છે પણ ફાઇનલી જમવાનું બની ગયું છે આ બાજુ વાલજી જો હાથ ધોવું છું અને આ બાજુ અમારે એક મેમ્બર વધી ગયું આજે બરાબર જો આ બે ભાઈબંધનું ચાલુ થઈ ગયું તો કાંઈ એક મેમ્બર વધી ગયું છે અને ફાઇનલી કારેલાની સબ્જી બની કાઢી છે જોરદાર એવું મેસ મેલાઈ રહી છે તો ચલો તમે પહેલાં જમી લઈએ પહેલાં ફટાફટ જમી લઈએ પહેલાં નહીં પહેલાં ફટાફટ જમી લઈએ કારણ કે જાય છે ને બહુ ગરમી લાગે છે ને વાતાવરણ બહુ ગરમીવાળું છે એટલે છે ને પહેલાં ફટાફટ જમી લઈએ અને વાતાવરણ એવું છે કે વરસાદ આવી જાય કોઈ નક્કી નહીં એને લાઈટ જતી રહી ના પહેલાં જમી લઈએ આપણે ફાઇનલી બધાએ જમી લીધું છે ફટા જમી લીધું ફક્ત બાકી રહી જતી બધાએ જમી લીધું પણ બાકી રહી ગયું બાકી રહી ગઈ તો બધા એટલે બધા આવી જ બધા જ કીધા પણ તું તો જવાબ આવ્યો બધા એટલે બધા આવી ગયા ગૌતમ આવી ગયા તો ગાઈસ ગૌતમભાઈ આવી ગયા છે અને ફાઇનલી છે ને અમારે થોડી વાર બેસવા જવું છે તો ચલો આજનો ક્લોઝ કરીએ આપણે તો પણ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ બેટુ ગૌતમભાઈ ગુડ નાઇટ આજે ઊંઘ આવશે નહીં આવો હવ ધાબા પર નહીં ઊંઘવાનું પાછું બહુ ઊંઘવાનું છે તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીશું મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં જય માતાજી